ચેનલને લાઈક કરો મિત્રો। દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં। હેલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેન્દ્ર પારજિયા। એક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું। અગાઉ આપણે કોમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નો 50 પ્રશ્નો જોઈ ગયા છીએ। તો આજે આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરને લગતા આઈએમપી પ્રશ્નો 51 થી 100 એટલે કે બીજા 50 પ્રશ્નો જોવાના છે। તો પ્રશ્ન નંબર 51, કોમ્પ્યુટરની કઈ પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસનો ઉપયોગ શરૂ થયો? કે કોમ્પ્યુટરની કઈ પેઢીથી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થયો? તો જવાબ આવશે ત્રીજી પેઢીમાં કોમ્પ્યુટરમાંથી। ક્વેશ્ચન નંબર 52, ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપની શેની બનેલી હોય છે? આઈસી ચિપ એ શેની બનેલી હોય છે? તો આઈસી ચિપ એ સિલિકોનની બનેલી હોય છે। ક્વેશ્ચન નંબર 53, ભારતના સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જો સિલિકોન શબ્દ આવ્યો એના અનુસંધાને આ એક પ્રશ્ન મેં લીધેલો છે કે ભારતના સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો બેંગ્લોરને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે 54મો પ્રશ્ન, વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે અને તે કયા વર્ષે વિકસિત થયું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્રે CRAY અને તે 1976માં વિકસિત થયું હતું। ક્વેશ્ચન નંબર 55, પ્લોટર એ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે। ક્વેશ્ચન નંબર 56, માઉસની સરખામણી કોની સાથે થાય છે? તો માઉસની સરખામણી ઉંદર સાથે થાય છે। ક્વેશ્ચન નંબર 57, કીબોર્ડમાં કેટલા પ્રકારની કી હોય છે? તો કીબોર્ડમાં જુદી જુદી 5 પ્રકારની કી આવેલી હોય છે। ક્વેશ્ચન નંબર 58, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તો આપણે જોઈ ગયા હતા કે કીબોર્ડમાં 12 ફંક્શન કી આવેલી હોય છે, F1 થી F12 સુધી। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 59, કીબોર્ડમાં કેટલી આલ્ફાબેટિક કી હોય છે? તો આલ્ફાબેટિક કી હોય છે 26 અક્ષર હોય છે એથી ઝેડ સુધી। ક્વેશ્ચન નંબર 60, કે એલસીડીનું પૂરું નામ, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે એલસીડીનું પૂરું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। ક્વેશ્ચન નંબર 61, ઇન્ટરનેટ તેમજ WWWનો કોમ્પ્યુટરની કઈ પેઢીમાં વિકાસ થયો ગણાય? તો કે 5મી પેઢીમાં વિકાસ થયો કહેવાય, એટલે કે વર્તમાન સમયની। ક્વેશ્ચન નંબર 62, યુનિક્સ, લિનક્સ, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 એ વગેરે શું છે? તો આ બધી શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર છે। ક્વેશ્ચન નંબર 63, ગુજરાતમાં ભરતી માટે જાણીતી વેબસાઇટનું નામ જણાવો? તો ગુજરાતમાં ભરતી માટેની વેબસાઇટ છે ઓજાસ। આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। ક્વેશ્ચન નંબર છે 64, કે વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયા વર્ષે બન્યું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર 1976માં બન્યું હતું। ક્વેશ્ચન નંબર 65, CRAY એ શું છે? ક્રે એ સુપર કોમ્પ્યુટર છે। ક્વેશ્ચન નંબર 66, કીબોર્ડની 0 થી 9 નંબરની કીને કયા પ્રકારની કી કહેવામાં આવે છે? 0 થી 9 નંબરની કી એટલે એને શું કહેવાય? નંબર કી કહેવામાં આવે છે। માઉસના શોધક કોણ છે? તો ડગલાસ ઇન્જેવલ્ટ એ માઉસના શોધક છે। ક્વેશ્ચન નંબર 68, નેપિયર બોન્સમાં કયું અંકોનું નિરૂપણ હોય છે? નેપિયર બોન્સમાં 0 થી 9 અંકોનું હોય છે। ક્વેશ્ચન નંબર 69, કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? તો કે ડ્રેગિંગ કહેવાય। ક્વેશ્ચન નંબર 70, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે। ક્વેશ્ચન નંબર 71, કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ જણાવો? તો ડાબીથી જમણી જાઓ તો QWERT ક્વાટ, બરાબર છે। આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે QWERT। ક્વેશ્ચન નંબર 72,
ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 73. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે. ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાયેલું છે કે ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો સિસ્ટમ સોફ્ટવેર. ક્વેશ્ચન નંબર 74. કયા દિવસે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઓળખાય છે? તો 2 ડિસેમ્બરને કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 75. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? કે કીબોર્ડમાં આપણે ડિલીટ કી પ્રેસ કરી તો જમણી બાજુના અક્ષર દૂર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 76. નેવિગેશન કીમાં કુલ કેટલી કીનો સમાવેશ થાય છે? તો નેવિગેશનમાં કુલ 8 કીનો. તો કઈ કઈ કી? અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો અને રાઈટ એરો. 4 આ એરા અને પેજ અપ, પેજ ડાઉન, હોમ અને એન્ડ. બરાબર, કુલ 8 કીનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 77. સામાન્ય કીબોર્ડમાં આશરે કેટલી કી હોય છે? સામાન્ય રીતે કીબોર્ડમાં 104 થી 108 કી હોય છે. ક્વેશ્ચન નંબર 78. કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ? તો સ્પેસ કી. સ્પેસ કી એ સૌથી મોટી કી હોય છે. ક્વેશ્ચન નંબર 79. કીબોર્ડમાં પ્રથમ કી કઈ ગણાય? કીબોર્ડમાં પ્રથમ કી એસ્કેપ ગણાય છે. ક્વેશ્ચન નંબર 80. માઉસની શોધ કઈ સાલમાં થઈ હતી? માઉસની શોધ ઈસવીસન 1964માં થઈ હતી. ક્વેશ્ચન નંબર 81. કમ્પ્યુટરમાં જોયસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે? તો કોમ્પ્યુટરમાં જોયસ્ટિકનો ઉપયોગ ગેમ રમવા માટે. ક્વેશ્ચન નંબર 82. MICRનું પૂરું નામ જણાવો. તો MICRનું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ક્વેશ્ચન નંબર 83. OCRનું પૂરું નામ જણાવો. ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. ક્વેશ્ચન નંબર 84. BCRનું પૂરું નામ જણાવો. બારકોડ રીડર. ત્યાર પછી છે 85. ક્વેશ્ચન નંબર 85. વિડીયોનું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. 86. મોનિટરમાં વિડીયો જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. મોનિટરમાં વિડીયો જોવા માટે CRT એટલે કે કેથોડ રે ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 87. કે ઓફિસમાં ઉપયોગમાં આવતા પ્રિન્ટરની સ્પીડ ખાલી જગ્યા PPM હોય છે. તો ઓફિસમાં ઉપયોગમાં આવતા પ્રિન્ટરની સ્પીડ 22 થી 25 PPM હોય છે. ક્વેશ્ચન નંબર 88. કોમ્પ્યુટર અને સ્પીકરમાં જોડાણ માટે વપરાતા ઓડિયો જેકનું માપ ખાલી જગ્યા મીમી હોય છે. તો એ ઓડિયો જેક આવેલી હોય છે તે 3.5 mm હોય છે. ક્વેશ્ચન નંબર 89. OMRનું પૂરું નામ ઓપ્ટિકલ માર્ક રીડર. ક્વેશ્ચન નંબર 90. કોમ્પ્યુટરની સરખામણી માનવીના કયા અંગ સાથે થાય છે? તો કોમ્પ્યુટરની સરખામણી માનવીના મગજ સાથે થાય છે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન હતો. ક્વેશ્ચન નંબર 91. કઈ ટેકનોલોજીના ઉપયોગથી માઇક્રોપ્રોસેસરનું નિર્માણ થયું? તો VLSI ટેકનોલોજીનું માઇક્રોપ્રોસેસરનું નિર્માણ થયું. VLSIનું પૂરું નામ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ક્વેશ્ચન નંબર 92. ભારતમાં નિર્મિત પ્રથમ કોમ્પ્યુટર કયું છે? ભારતમાં નિર્મિત પહેલું કોમ્પ્યુટર સિદ્ધાર્થ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 93. હેલ્પ માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો હેલ્પ માટે F1 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 94. સ્ક્રીન ઉપર લખવા માટે કયા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો સ્ક્રીન ઉપર લખવા માટે લાઇટ પેનનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 95. CRTનું પૂરું નામ તો કેથોડ રે ટ્યુબ. ક્વેશ્ચન નંબર 96. હાલમાં કોમ્પ્યુટરની કઈ પેઢી ચલણમાં છે? તો હાલમાં 5મી પેઢી ચલણમાં છે. ક્વેશ્ચન નંબર 97. કોમ્પ્યુટરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કોમ્પ્યુટરને અન્ય નામ સંગણક તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 98. પ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ તરીકે એબેક્સને ઓળખવામાં આવે છે.
ક્વેશ્ચન નંબર 99, કીબોર્ડ, માઉસ, ટ્રેકબોર્ડ એ કયા પ્રકારના ડિવાઇસ છે? તો કીબોર્ડ, માઉસ, ટ્રેકબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે. ક્વેશ્ચન નંબર 100, પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર બનાવનાર વ્યક્તિ કોણ છે? તો પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર બનાવનાર બેઝ પાસ્કલ. થેન્ક યુ. ચેનલને લાઈક કરો મિત્રો. દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન ઓન કરો.